પાટણ જિલ્લાના સંખેશ્વર તાલુકાના કુંવારત ગામના સફળ પશુપાલક કે જેઓએ વાછરડીથી પશુપાલનની શરૂઆત કરી અને હાલ મેળવે છે 60,000ની આવક. ત્રિવેદી યોગેશ કુમાર સંપતભાઈ, મારું ગામ કુંવારત, તાલુકો સંખેશ્વર, જિલ્લો પાટણ. હવે 2019 થી જ્યારે કોરોના સમથિંગ પૂરો થવા આવ્યો હતો અને હું ખેતી કરતો હતો, બરાબર. મારી જોડે 60 વીઘા જમીન છે. પછી મને વિચાર આવ્યો કે ઓર્ગેનિક ખેતી કરીએ. તો ઓર્ગેનિક ખેતીની અંદર પહેલો જ પ્રશ્ન હતો ગાયનું જરણ અને ગાયનું છાણ, આ બેની જરૂર પડે. પછી મારા મિત્ર જોડેથી હું આ બે વાછડીઓ લાવેલો, નાની 6-6 મહિનાની હતી સમથિંગ. પછી મેં અહીંયાથી ચાલુ કર્યું. તે દિવસે લોકો મને એવું કહેતા હતા કે મહારાજ તો ગાંડા થઈ ગયા કે આ વાછડીએથી સ્ટાર્ટ કરી, હવે ચારે ગાય થશે, ચારે વિયાશે, ચારે દૂધ ભેગા થશે. પણ મેં વૈજ્ઞાનિક ઢબે પશુપાલન કર્યું. તો એ મિનરલ મિક્સચર, ડીવોર્મિંગ, જે પાયાની જે અમને જરૂરિયાત હતી પૂરી કરી. અને ગાયો મારી 30 જ મહિનામાં આ 2 ગાયો વિયાણી અને 2 ગાયાને મારે વાછડીઓ આવી. હવે વાછડીયામાં કેવું હોય, મેં બીજદાનથી નથી, કારણ કે નંદીથી છે આ ગીર છે, તો ગીર નંદી અહીં નથી. તો મેં ABS ના રાજબુલ, બરાબર, એ આપણે ગોપાલભાઈ સુતરિયા ખરા કે નહીં, એમની ગૌશાળાથી ABS માં લાવેલા. અને એક પાર્થિવ બુલ જે બ્રાઝિલ ને એના બ્લડ અહીંયાથી બ્રાઝિલનું, આ 2 ગાયને ગાભણ કરી અને 2 ગાયો વિયાણી. એ બેન મારે કેવું હતું, વચમાં તો અમે ડેરીએ જતા, તો સમથિંગ ડેરી વાળા શું કરે, 3 થી 4 ફેંટ આપે. એટલે અમને એવું વિચાર કર્યો કે આરું રોજનું આપણી જોડે 20 થી 22 લીટર દૂધ છે, તો આપણે 2-3 ફેટ એટલે 24-25-30 રૂપિયાનું દૂધ આપી અને કોઈ મતલબ થતો નથી. SNF વધારે આવે, પણ આપણે નિયમ અનુસાર આપણે ફેટ આધારિત લઈએ, SNF આધારિત નથી. કે SNF તો મારા 85-90 આવે, બરાબર. તો SNF આધારિત દૂધ ખરીદવાનું થાય ને તો 80-90 રૂપિયા લીટર દૂધ જાય મારું. પણ અહીં ફેટ આધારિત છે, બરાબર. તો હવે ફેટ આધારિતમાં બેન કેવું થતું કે અહીં 30 થી 40 રૂપિયા દૂધ જાય. એટલે પછી મેં એક વિચાર કર્યો કે આપણે એમ કરો, ઘી બનાવો. એટલે હું અત્યારે સમથિંગ રોજ 60 લીટર 70 લીટર જેવી છાશ બનાવું છું અને કિલો જેવું મારે ઘી બને, બરાબર. એટલે સમથિંગ મારું 20-22 લીટર દૂધમાંથી સમથિંગ 2,000-2,200 રૂપિયા જેવું આવક થાય. જે ઘી પણ વેચું 2,000 રૂપિયા કિલો અને છાશ પણ હું 100 રૂપિયા લીટર પેકિંગ કરી અને દુકાનમાં આપી દઉં છું. માસિક આવક તો ઘી અને છાશથી 60,000 થી 65,000 રૂપિયા થાય છે મને. હવે બેન જો ખર્ચમાં કેવું કે એને ડાયટ પ્રમાણે કમ્પ્લીટ આપો તો મારો એવો અંદાજ છે કે 50% ખર્ચ થઈ જતું હોય છે. જેથી ગણો કે 25,000 થી 27,000 રૂપિયા જેટલું ખર્ચ આ પશુને ખાણદાણ અને ચારામાં લાગી જાય. તે જોડે બે હાલ ગીર છે અને એક કાંકરેજ છે, બરાબર. તો આ ગીરનું હાલ દૈનિક, હવે તો એમને વિયાણને 7 મહિના થયા. જ્યારે ભાઈ પીક ઉપર હતી કે જ્યારે તાજું વિયાણ હતું ત્યારે બેનું એક ટાઈમનું એક ગાયનું 16-17 લીટર દૂધ થતું, બેનું થઈને 32 લીટર થતું, બરાબર. અત્યારે ઈ દૂધ અત્યારે મારે 10 લીટર 12 લીટર એક ગાયનું થાય, 7 લીટર. એટલે હાલ મારી આગળ 28 થી 30 લીટર દૂધ પર ડે થાય.